ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં વર્તુળ, પરવલય અને ઉપવલયની ચર્ચા કરી દીધી છે. આજે આપણે ચર્ચા કરવાના છીએ અતિવલયની. તો વર્તુળની વ્યાખ્યા જો આપણે રિમાઇન્ડ કરીએ તો એક સ્થિર બિંદુથી સમાંતર આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય. બરોબર છે. પરવલય એક સ્થિર બિંદુ અને સ્થિર રેખા, જેને આપણે નિયમિકા અને નાભી કહીએ છીએ, એનાથી સમાંતર આવેલા બિંદુના ગણને પરવલય કહેવાય. ઉપવલય બે સ્થિર બિંદુથી સમાન અંતરે પણ ના કહેવાય, પણ એવું કહેવાય કે બે સ્થિર બિંદુથી જેના અંતરનો સરવાળો અચળ રહેતો હોય તેવા તમામ બિંદુઓના ગણને ઉપવલય કહેવાય. એવી જ રીતે અતિવલય શું કહે છે કે બે સ્થિર બિંદુથી જેમના અંતરની બાદબાકી અચળ રહેતી હોય, જેમની અંતરની બાદબાકી અચળ રહેતી હોય, જો આપણે આકૃતિ પરથી જ સમજીશું. આ આપણા ફિક્સ બિંદુઓ F1 અને F2 બે નાભી, ત્યાંથી અંતરની બાદબાકી, ધારો કે મેં અહીંયા P1 બિંદુ લઈ લીધું, તો F1 P1 અને P1 F2 એ બંનેની બાદબાકી અચળ રહે. ઓબ્વિયસલી મોટામાંથી નાનું માઇનસ થાય ને, પરંતુ બાદબાકી અચળ રહે. આપણે એટલું ધ્યાન રાખવાનું છે. ધારો કે આ 8 હોય ને આ 3 હોય તો બાદબાકી 5 આવે, બરોબર છે. તો આ વધે છે તો આ 9 થાય ને આ 4 થાય, બાદબાકી અચળ છે. 9 માંથી 5 4 જાય તો 5, 8 માંથી 3 જાય તો 5, હે ને. એવી જ રીતે ધારો કે આપણે સમજીએ છીએ કે આ 7 થાય, હે ને, તો આ 5 કરવા આ કેવું થવું જોઈએ? 2, બરોબર છે. આપણે અલ્ટિમેટલી 5, મતલબ આ તો જસ્ટ મેં ઉદાહરણ લીધું કે 5 બાદબાકી થાય, પરંતુ ધ્યાન શું રાખવાનું છે કે એ બાદબાકી અચળ રહેવી જોઈએ. એ બાદબાકી અચળ રહે છે તો એને આપણે અતિવલય કહીએ છીએ, બરોબર છે. તો ધારો કે આપણે કહીએ કે વર્તુળ માટે શું છે કે સ્થિર બિંદુ અને પ્લસ સમાંતર. આ એટલા માટે કે જ્યારે તમે JEE ડિસ્કસ કરો, જ્યારે બી કરો, ત્યારે નહીં કરવાના તો કોઈ ઇસ્યુ છે નહીં, જ્યારે બી તમે જ્યારે JEE ડિસ્કસ કરો છો ત્યારે આ બધી વસ્તુ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ હા પેલામાં હતું શું, હે ને. ચલો, પરવલય શું કહે છે કે એક સ્થિર બિંદુ અને સ્થિર રેખા, સ્થિર બિંદુ અને સ્થિર રેખાથી અંતર સમાન થવું જોઈએ, બરોબર છે. ઉપવલય શું કહે છે કે બે સ્થિર બિંદુથી અંતરનો સરવાળો અચળ, બરોબર. એવી જ રીતે અતિવલય શું કહે છે કે બે સ્થિર બિંદુથી અંતરની બાદબાકી અચળ રહેવી જોઈએ, બરોબર. જેની બાદબાકી અચળ રહેતી હોય એને આપણે અતિવલય કહી શકીએ. સિમ્પલ છે. હવે જેવું પહેલા આમાં હતું એમાં એવું જ છે. આમાં કઈ બીજું છે નહીં કે બે નાભીઓ છે, બે શિરોબિંદુઓ છે, કેન્દ્ર છે. ઓબ્વિયસલી તમને NCERT માં 0 સિવાય કેન્દ્ર નહીં મળે, તો એની ટેન્શન ના લો. કેન્દ્ર એકચ્યુઅલી શું છે? બે સ્થિર જે બિંદુઓ છે, નાભીનું મધ્ય બિંદુ છે, એને આપણે કેન્દ્ર કહીએ. શિરોબિંદુ x ઉપર હોય, y ઉપર હોય. હવે જે આપણે પેલામાં મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષ કહેતા હતા, મુખ્ય અક્ષ અને ગૌણ અક્ષ કહેતા હતા, એમાં અને આમાં આપણને આપણે પ્રધાન અક્ષ કહેતા હતા, પ્રધાન અક્ષ કહેતા હતા, એમાં આને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. મુખ્ય અક્ષ ધેટ મીન્સ જે નાભી હોય, અને ગૌણ અક્ષને કહેવાય છે અનુબદ્ધ અક્ષ. અહીંયા લખેલું છે અનુબદ્ધ અક્ષ. આટલું આપણે યાદ રાખવાનું છે, બરાબર છે. હવે એની પર્ટિક્યુલર આપણે આકૃતિ જોઈ લઈએ. તારે એની આકૃતિ કે આ નાભીથી અંતર આ C થાય છે, બરાબર. નાભીથી અંતર આ C થાય છે. શિરોબિંદુથી અંતર બેટા A થાય. અને તમે પરવલય ઉપવલયની આની સાથે સરખામણી કરો તો એમાં C મોટું હતું, સોરી C નાનું હતું, એ મોટું હતું. આમાં એને કરતા ઊંધું થઈ ગયું છે. હવે અહીંયા જ્યારે B ની વાત આવે છે ત્યારે B આપણે એકચ્યુઅલમાં આવી રીતે દર્શાવી શકતા નથી કે 0B આવી રીતે.
0 માઇનસ બી દર્શાવી શકતા નથી, બરોબર છે. હવે જ્યારે આ બધા અંતરો પતી ગયા, આની પરથી આપણને ખબર શું પડે કે ધારો કે આપણો આ જે ઉપવલય હતો એમાં અહીંયા સી આવતું હતું ને અહીંયા બી આવતું હતું ને આટલું અંતર, આ જે વચ્ચેનું જે અંતર છે આ એ થતું હતું. તો આપણે મેં કીધું હતું તમારે આવું યાદ રાખવાનું છે, a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, એક જ વસ્તુ યાદ રાખો અને બધું ઓકે થઈ જશે. પરંતુ તમે અહીંયા જુઓ, અહીંયા એને કરતા ઊંધું થાય છે. અહીંયા સી છે, બરોબર છે, અહીંયા એ છે અને અહીંયા બી હશે, આટલું બી છે, બરોબર છે. તો આ તમારું સી થાય છે. ધેટ મીન્સ હવે શું યાદ રાખવાનું છે કે સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હા ને, પાયથાગોરસ થિયરમ થી આપણે આવું લખી શકીએ કે જે આપણું આ ઉપવલય માટે શું હતું, સી અંદર હતું અને એ બહાર હતું. આમાં એ અંદર છે અને સી બહાર છે, તો સી નું અંતર ઓબ્વિયસલી વધારે થાય. સી નું અંતર વધારે થાય તો એ કર્ણ તરફ જાય, એટલા માટે કર્ણ આપણે સી લઈએ છીએ. તો બસ તમે સિમ્પલ યાદ રાખો તો એવું બી રાખી શકો છો કે ઉપવલયમાં માઇનસ આવતું હતું, અતિવલયમાં પ્લસ આવે છે, હે ને. બટ રીઝન છે આપણી જોડે કેમ આપણે એ કહીએ છીએ. ઓકે, આ એક મહત્વની વસ્તુ. એની પછી ઉત્કેન્દ્રતાની વાત કરી મેં તમને. ઉત્કેન્દ્રતા ઉપવલયમાં સમજાઈ. ઉપવલયની ઉત્કેન્દ્રતાના સૂત્રમાં કોઈ ફરક નહીં પડે, હે ને, કે નાભીથી અંતર અને શિરોબિંદુથી અંતરનો ગુણોત્તરને ઉત્કેન્દ્રતા કહેવાય છે. મેં તમને બીજી બી વસ્તુ સમજાવી હતી કે કોઈ બી એક મતલબ શું કહેવાય આકૃતિ, કોઈ બી કર્વ છે, નાભીથી કર્વ સુધીનું અંતર ને કર્વથી નિયામિકા સુધી ડાયરેક્ટ્રિક્સ સુધીનું અંતરના ગુણોત્તર નહીં કહેવાય, પણ આપણે આ અત્યારે ફોકસ કરીએ છીએ. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ, ઉપવલયમાં શું હતું, સી ઇઝ લેસ ધેન એ હતું, હે ને, એટલા માટે આ કેવી આવતી હતી, લેસ ધેન 1 આવતી હતી. બટ અહીંયા સી ઇઝ ગ્રેટર ધેન 1 છે. ધ્યાનથી જુઓ, સી એ કરતા મોટું છે ને બકા, તો અતિવલયની ઉત્કેન્દ્રતા ઓલવેઝ ગ્રેટર ધેન 1 આવશે. તો ફરીથી ઉપવલયની ઉત્કેન્દ્રતા શું થાય બેટા, 1 થાય. કેમ? કારણ કે આમાં તો આ રહ્યું એનો કે શું, સ્થિર બિંદુ અને સ્થિર રેખા વચ્ચેનું અંતર. હા, સોરી, ઉપવલય કે પરવલય, પરવલય. ઉપવલયની શું કીધી આપણે કે સી નાનું હોય તો સી લેસ ધેન 1, અને અતિવલયની શું કીધી કે સી મોટું હોય તો ઈ ઇઝ ગ્રેટર ધેન 1. ધેટ્સ ઇટ. ક્લિયર બેટા? ઉત્કેન્દ્રતા ઓવર. સૂત્રમાં કોઈ જ પ્રકારના કોઈ ફરક નહીં પડે. હવે આપણે જઈએ છીએ સમીકરણ ઉપર. સમીકરણ સિમ્પલ. પેલામાં આપણું સમીકરણ શું હતું, x² / a² + y² / b² = 1. અહીંયા સમીકરણમાં શું છે, વચ્ચે ફક્ત માઇનસ આવે છે. અચ્છા, હવે પહેલી વસ્તુ જેવી રીતે મેં પહેલામાં કીધું હતું કે પહેચાન કોણ, કેવી રીતે ખબર પડે, કયા અક્ષને સમમિત છે, તો x કે y કે જેની નીચે મોટી સંખ્યા છે એને સમમિત છે. પરંતુ અહીંયા બહુ વસ્તુ ક્લિયર છે, વચ્ચે માઇનસ આવે છે તો જે બી પહેલું હોય એને સમમિત છે. x² / a² - y² / b² = 1 આનું સ્ટાન્ડર્ડ સ્વરૂપ હોય એમાં જે બી પહેલું હોય એને સમમિત છે. તો જો આ x ને સમમિત છે, જો પહેલા y છે તો y ને સમમિત છે. પછી પહેલામાં આપણે એવું જોતા હતા કે ભાઈ જે મોટું હોય એને આપણે a² લઈએ. આમાં એ પ્રકારની પ્રોબ્લેમ છે જ નહીં, કારણ કે જે પહેલું હોય એને સમમિત હોય તેને નીચે જ કમ્પલસરી એ લેવાનું, બરાબર છે. બીજું કોઈ ઝંઝટમાં આપણે પડવાનું છે નહીં. સિમ્પલ. આ તમારું એકદમ સિમ્પલ રીતે સોલ્વ થઈ ગયું. તેમજ મેં આ બી લખી દીધું છે કે c² = a² + b². એકદમ સિમ્પલ વસ્તુ. વચ્ચે માઇનસ આવે છે, જે પહેલું હોય એને સમમિત હોય, અને જ્યાં સમમિત હોય ત્યાં જ વર્ટેક્સ હોય, શિરોબિંદુ હોય, ત્યાં જ ફોકસ હોય, નાભી હોય, હે ને. તો બીજી બધી કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. અને ધારો કે આપણે સમીકરણ બનાવવું છે તો જેને સમમિત હોય એના નીચે a² આવશે, બરોબર છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. ઉપવલય આવડતું હોય અતિવલય તો કઈ છે જ નહીં તમારા માટે, બરોબર છે. ચાલ, તો એઝ યુઝ્યુઅલ કે તમને થિયરી આવડી ગઈ, પ્રશ્નોની થોડી ચર્ચા કરી લઈએ કે પ્રશ્નો આપણને કઈ રીતે આવડી શકે. સિમ્પલ. મેં તમને જેવી રીતે પહેલામાં આમાં સોરી પ્રધાન અક્ષ લખ્યું છે, આ મુખ્ય અક્ષ આવશે, બધામાં એવું હશે. અહીંયા મુખ્ય અક્ષ આવશે, ધ્યાન રાખજો. ચલો, જે પહેલું છે એને આપણે a² લઈ લઈએ ઓબ્વિયસલી, 16. તો એ થઈ ગયું તમારું 4, b² તમારું 9, તો b થઈ ગયું તમારું 3. c² શું આવશે બેટા, બંનેનો સરવાળો 16 + 9 = 25, તો c = 5. લો, પતી ગઈ વાર્તા. ચલો, મને કહો પહેલું કોણ છે, x. ધેટ મીન્સ x અક્ષને સમમિત છે. બધું સેમ છે, બધું એટલે કમ્પ્લીટ બધું. શિરોબિંદુ શું થાય,
પ્લસ ઓર માઇનસ a0, નાભી શું થાય પ્લસ ઓર માઇનસ c0, મુખ્ય અક્ષની લંબાઈ 2a, અનુબદ્ધ અક્ષની લંબાઈ 2b, નાભી લંબની લંબાઈ 2b² a અને ઉત્કેન્દ્રતા c બાય પતી ગયું. જેટલું આ આવડશે એટલું જ તમને વધારે રિવિઝન થશે. ચલો એ શું છે 40, c શું થાય 50, 2a શું થાય 8, 6, 2 into b² શું છે 9, તો 2 into 9 18, 18/4, 18/4 એટલે 9/2. ચલો c શું છે 5, a શું છે 4, તો 5/4 પતી ગઈ વાત. ક્લિયર. ચલો કોને સબમિટ છે y અક્ષને, તો a² શું થાય 9, તો a શું થયું 3, b² શું થાય 27, તો b શું થયું ચલો 9 ગુણ્યા 3 એટલે 27 થાય, તો 3√3. ચલો c² શું થાય બંનેનો સરવાળો કરો 27 ને 9 36 થઈ ગયા, તો c = 6. પડી ખબર હે ને. સિમ્પલ બંનેનો સરવાળો કરવાનો છે. તો ફરીથી y અક્ષ ઉપર છે તો શિરોબિંદુમાં x અક્ષ 0 આવશે, x જેમ 0 આવશે. ફરીથી 2a 2b 2b² a અને ઉત્કેન્દ્રતા c બાય કોઈ જ પ્રકારનો ફરક છે નહીં, જો તમે સમજો છો સારી રીતે તો. ચલો એ શું થાય છે બેટા 3, c શું થાય છે 6, 2a શું થાય છે 6, 2b શું થાય છે 6√3, 2b² એટલે 27 into 2 54, 54/3 એટલે જો ને 27 / 3 કરો ને તો 9, 9 2 18 અને c શું છે 6, a શું છે 3, તો ઉત્કેન્દ્રતા 2. સિમ્પલ. બરાબર છે. ફરીથી આમાં બહુ શોર્ટલી લાવી દીધા કે આપણે સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં હોવું જોઈએ. તો y²/4 - x²/9 = 1. શું કર્યું બધાને 36 વડે ભાગી દીધા હે ને, સેમ ટુ સેમ. ચલો અહીંયા કરો બકા, અહીંયા કરો છો તો x² - y² = 1. તમે આને 16 વડે ભાગો છો તો 36 ના બરાબર. પહેલા આપણે આનું પતાવી દઈએ. આ કોને સબમિટ છે જે પહેલું હોય ને y અક્ષ ને, તો y અક્ષ વાળી બધી વસ્તુ લખી દો 0 ± a બરોબર છે. પછી 0 ± c, પ્રધાન અક્ષ 2a 2b 2b² a અને ઉત્કેન્દ્રતા c/a. ચલો પહેલા x છે ધેટ મીન્સ x ના સબમિટ છે, તો પહેલા એટલું તો લખી કાઢીએ x અક્ષને સબમિટ છે. ચલો એની પછી ± a0 ± c0, 2a 2b 2b² a અને ઉત્કેન્દ્રતા c/a. આટલી વસ્તુ ક્લિયર છે. બરોબર છે. ચલો હવે જે આપણે અહીંયા બાકી હતું બધાને તમે કરો છો તો 4 કરો તો 4 ને 1 ને 4 ને 4 અને અહીંયા 4 × 16 સોરી 4 × 4 તો 4 4 36 આવે છે અને 9 64 આવે. બરાબર. આ એટલા માટે એકવાર ટેલી કરી દીધું કે ભાઈ સિમ્પલી આપણે ચલો પહેલું છે 4 તો a = 2, બીજું છે 9 તો b = 3. ચલો સરવાળો 13 તો c = શું થયું √13. પતી ગઈ વાર્તા. વન્સ મોર a² 36 તો a = 6, b² 64 તો b = 8. ચલો c² ની વાત કરો છો બંને સરવાળો કરો 100 થાય તો c = 10 આવે. ડન. ચલો જય શ્રી કૃષ્ણ. 6 0 c 10 0 2a 12 2b 64 2b² b² બેટા 64/a એ કેટલું છે 6 તો 64/3. c કેટલું છે 10 10/6 એટલે કે 5/3. બરોબર છે. એકદમ સિમ્પલ રીતે જેટલું તમે સિમ્પલ રીતે સોલ્વ કરશો એટલું વધારે ફાયદો છે તમારા માટે. ચલો આની વાત કરી દઈએ તો 0 ± a 2, c કેટલું છે √13, 2a કેટલું થાય 4, 2b કેટલું થાય
6 2b² 9 9 into 2 2 2 2 કેન્સલ તો 9 है ना सिंपल અને c કેટલું છે √13/a કેટલું છે 2 પતી ગયું ક્લિયર ચલો વન્સ મોર હજી એક સ્લોટ લઈ લઈએ નંબર 5 ચલો અહીંયા શું કરશું પાછું સ્ટાન્ડર્ડ સ્વરૂપમાં ફેરવવાનું છે y²/36/5 લખવું હવે ડાયરેક્ટ है ना કારણ કે હવે તો બકા આવું ડાયરેક્ટ થવું જોઈએ = 1 ખબર પડે છે બરોબર ચલો હવે અહીંયા આપણે સારી રીતે લખીએ કે a² શું થાય છે 36/5 તો હું a = લખી શકું 6/√5 ચલો એવી જ રીતે b² શું થાય છે 4 તો હું b = 2 લખી શકું જ્યારે હું c² માં બંનેનો એડિશન સરવાળો કરીશ ત્યારે શું થશે 36/5 + 4 5 ને ચોક 20 20 એટલે 56 56/5 બરોબર છે 56/5 છે 56 ને કેવી રીતે તમે સોલ્વ કરશો 14 ચોક 56 હે ને તો જ્યારે મારે c લખવાનું છે 14 ચોક 56 4 નું 2 થઈ જાય 14 એટલે √4 અને 5 બસ આ તમારું c થાય ફરીથી શું કર્યું 36/5 + 4 કર્યું 5 × 4 એટલે 20 36 + 20 56/5 56 એટલે 14 ચોક 56 4 નું વર્ગમૂળ નીકળે 2 14 અને 5 નું ના નીકળે એટલે અચ્છા તો ભેગું આવે છે 2 √14 √5 આવી રીતે લખી શકો બરાબર છે ભેગું બી લખી શકો અલગ બી લખી શકો ચલો એવી રીતે આપણે આનું બી કરી કાઢીએ y² - x² = 1 અને આપણે થોડી ગણતરી કરવી પડે એમ છે શું કરશું કહો 49 છે ને તો 784 7 1 1 2 7 7 1 and 6 તો 16 થઈ ગયું તો 16 કરો તો 49 થાય ઓબ્વિયસલી હા વાયસા વર્ષા છે બંને એટલે વાયસા વર્ષા ધેટ મીન્સ બંને આવી રીતે સેમ થાય છે a² = 16 તો a = 4 b² = 49 તો b = 7 તમે જ્યારે બંનેનું એડિશન કરો છો કારણ કે c² બંનેનો સરવાળો છે ને બકા તમે c² માં બંનેનો સરવાળો કરો છો તો 5 ને 65 તો c = √65 65 નો કોઈ પ્રકારના ભાગ પડતા હવે છે ને થોડું ડાયરેક્ટ લખવાનો ટ્રાય કરી કારણ કે આ તમારા લાસ્ટ 2 ક્વેશ્ચન્સ છે y ને સબમિટ છે તો શિરોબિંદુ ડાયરેક્ટ xm 0 એ શું છે 6/√5 પછી કે વાર્તા નાભી ym 0 શું છે 2 √14 / પછી ગયું પ્રધાન અક્ષ 2a તો 12/√5 ગૌણ મતલબ સોરી અનુબદ્ધ 2 2 into 4 નાભિલંબ 2b² / a હે આપણે અહીંયા ગણતરી કરી શકીએ 2b² એક સેકન્ડ 2b² / a એ શું છે 6/√5 તો 2 into 3 અને ઉપર જશે તો 4√5/3 આવી રીતે લખીશું 4√5/3 અને ઉત્કેન્દ્રતા c/a તો એની પણ આપણે અહીંયા ગણતરી કરી લઈએ c/a 2 √14/5 અને by a એ શું છે 6/√5 તો આ બંને કેન્સલ આ 3 તો √14/3 બરાબર છે ખાલી જોતા તમને હાર્ડ લાગે બાકી કઈ એવું છે નહીં કે જેને તમે કહી શકો બરોબર છે c/a ચલો અક્ષ અહીંયા આપણે લખી દઈએ કે આ y અક્ષ હતો અને આ પણ y અક્ષ છે ચલો આ 0 આવશે એ શું થાય એ ±4 નાભી શું થાય 65 લંબાઈ શું 2a એટલે 8 પેલું એટલે 14 2b² b² 49 by a એટલે 4 2 2 49/2 બરાબર છે ઉત્કેન્દ્રતા c/√65/4 એમાં કોઈ પ્રકારનું ઉડશે નહીં ક્લિયર ચલો હવે આપણે સમીકરણ મેળવવાના છે
સમીકરણ મેળવવામાં સિમ્પલ વસ્તુ પહેલા જોઈ લો, શિરોબિંદુ નાભી કયા અક્ષ ઉપર છે અને અક્ષ એક્સ અક્ષ કહેવાય. તો એક્સ અક્ષ માટેનું સમીકરણ કંઈક આવું હોય. બરાબર, આમાં એ અને બી ની કિંમત મૂકવાની. શિરોબિંદુ ને આપણે એ વડે દર્શાવી શકીએ. આ મેથડ વાઇઝ કરીએ. આવું બધું ફટાફટ આન્સર લઈ દેવાના. પ્લસ ઓર માઇનસ C0, તો આને 3 0 થી સરખાવીએ. C is equal to 3 આવી ગયું. તો ફક્ત C² is equal to A² plus B² આપણને B² ની કિંમત નથી ખબર, તો B² is equal to C² minus A². 9 minus 4 is equal to 5. તો B² ની કિંમત 5 આવી ગઈ. તો તમારું ઇક્વેશન એટલે કે સમીકરણ x² by A² શું છે 4, y² B² શું છે 5 is equal to 1. બરોબર કે સિમ્પલ. ચલો ક્યાં છે y અક્ષ ઉપર, તમારું ઇક્વેશન કેવું હોવું જોઈએ, y² by A² minus x² by B² is equal to 1 જેવું હોવું જોઈએ. ચલો શિરોબિંદુ 0 પ્લસ ઓર માઇનસ 5 છે, એની પરથી આપણને શું ખબર પડી કે a is equal to 5 થાય. 0 પ્લસ ઓર માઇનસ 8 છે, એની પરથી શું ખબર પડી નાભી કે c 8 થાય. ફરીથી મારે B² શોધવું હોય તો C² minus A² કરવું પડે. શું થાય છે 64 minus 25, તો સોલ્વ કરો. 25 ને 30, 35 ને 39, 39 is the answer. then તમારું સરસ મજાનું ઇક્વેશન y² by A² that means 25 minus x² by B² 39 is equal to 1. very simple. બરોબર બકા, કઈ છે નહીં આમાં. ફક્ત તમે શાંતિથી જો તમે ઓબ્ઝર્વ બી કરો ને તો બી તમને ખબર પડે કે ફક્ત આપણે એટલું ઓળખવાનું છે કે કઈ જગ્યાએ સમીકરણ કેવું છે, કોને સબમિટ છે અને કેવી રીતે આપણે એમાંથી શોધીએ છીએ. આ બધા કમ્પેરેટિવલી બહુ ઇઝી આન્સર આવે છે. ફરીથી કોને સબમિટ છે y અક્ષ. સમીકરણ કેવું હોય અતિવલય છે તો બહુ સિમ્પલ છે કે y પહેલા. બરાબર. ચલો શિરોબિંદુ પરથી આપણને શું ખબર પડી કે A3 હોય. નાભી પરથી શું ખબર પડી કે C5 હોય. તો ઓબ્વિયસલી તમે આમાંથી ડાયરેક્ટ કહી શકો છો કે B છે 4 થાય. તેમ છતાં આપણે આમાં ગણતરી કરીએ. તમારે B² શોધવું છે તો 25 માંથી 9 કાઢો તો 16 થાય. તમને B² મળી ગયું. તમારું ઇક્વેશન y અક્ષને સમિત કેવું હોય y² by A² x² by, ચલો a શું છે બેટા અહીંયા 9, B² શું આવ્યો 16. જય શ્રી કૃષ્ણ. બરાબર છે, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. એવા જ ક્વેશ્ચન કે જે તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે કોને સબમિટ છે, બાકી આનાથી સારા ક્વેશ્ચન ના આવી શકે. ચલો નાભી મળી તો આપણને પ્લસ ઓર માઇનસ C0 મળી. પહેલા તો કઈ અક્ષ x અક્ષ મળી. જો x અક્ષ મળી તો x પહેલા આવે. આનાથી વધારે બીજું કોઈ મગજ હોય નહીં આમાં. ચલો તો પહેલી વસ્તુ પ્લસ ઓર માઇનસ C0 ના અહીંયાથી આપણને c ની કિંમત 5, મુખ્ય અક્ષ એટલે કે 2a એની કિંમત, મુખ્ય અક્ષની કિંમત છે 8, તો આપણને મળ્યું a is equal to 4. ઓબ્વિયસલી b is equal to 3 થાય. તો બી તેમ છતાં ફાઇન્ડ કરીએ છીએ તો b² is equal to 25 માંથી 16 જાય તો 9. બરાબર. તો સરસ મજાનું તમારું ઇક્વેશન શું આવ્યું a અને b મળી જાય એટલે આપણી લાઈફ સેટ. b² શું છે બેટા 16, b² શું છે 9 is equal to 1. પછી કે વાર્તા. ચલો આગળ વધીએ. નાભી આપણને ક્યાં આપી દીધી છે y અક્ષ ઉપર. તો y અક્ષને સમિત થાય, y અક્ષને અતિવલય સમિત થાય તો પહેલા y આવે. બરોબર છે. ચલો પહેલા y આવે, એની પછી આપણને નાભી પરથી શું ખબર પડે કે c ની કિંમત 13 થાય. એની પછી અનુબદ્ધ અક્ષની લંબાઈ, એની લંબાઈ કેટલી છે બેટા 2b કેટલી આપી છે 24, તો b ની કિંમત કેટલી આવે 12.
તમે ના ખબર પડે તો પણ ખબર પડી જાય કે એની કિંમત 5 થાય પાયથાગોરસની ત્રિપુટીની મુજબ તેમ છતાં આપણે લખીશું બધાનો સેમ આઈક્યુ નથી હોતો ધેટ્સ વાય એ સ્ક્વેરની કિંમત કેટલી આવી બેટા અને 5 એટલે 25 169 minus 144 25 એની કિંમત 5 પરંતુ આપણને એની કિંમતની નથી જરૂર આપણને ઇક્વેશનની ખબર છે y સ્ક્વેર બાય a સ્ક્વેર શું લખાય 25 e સ્ક્વેર શું આવશે 144 and is equal to 1 that's it બરોબર છે ક્યાં મળી આપણને નાભી x અક્ષ ઉપર તો સમીકરણ કેવું હોવું જોઈએ પહેલા x આવવું જોઈએ બરોબર છે હવે નાભી જે છે એની પરથી આપણને શું ખબર પડે કે c ની કિંમત 3√5 થાય નાભિલંબની જે અહીંયા નવી વસ્તુ આપી તમને નાભિલંબની લેન્થ ઓફ લેટસ રેક્ટમ નાભિલંબની લંબાઈ આપી દીધી છે 2b² બાય a ઇઝ ઇક્વલ ટુ 8 બરોબર છે 2b² બાય a ઇઝ ઇક્વલ ટુ 8 હવે અહીંયાથી આપણને એક સરસ મજાની વસ્તુ મળે છે કે c આપણને આપી દીધું છે 2b² બાય a નાભિલંબની લંબાઈ આપી દીધી છે તો હવે વસ્તુ છે કે તમે પેલું કેવી રીતે શોધશો આપણે ઇનશોર્ટ તો એ બી શોધવાનું છે ને એ બી તમને શોધતા જ આવડવું જોઈએ તો જો આપણી જોડે જે વસ્તુ ખબર છે એની આપણે ચર્ચા કરીએ પહેલા તો આને જો તમે સોલ્વ કરો તો આ 2 અને 2 કેન્સલ થઈ જાય તો 4 આવે તો b² ઇઝ ઇક્વલ ટુ હું 4a લખી શકું b² ની કિંમત ખબર છે c ખબર છે તો એને મિક્સ કરતો આપણી જોડે શું ખબર છે આવું ખબર છે કે c² ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b² રાઈટ ઓકે તો ચલો આમાં કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ c² શું થાય 9 × 5 = 45 a² એટલે a² અને b² એટલે 4a વન્સ મોર બકા c² એટલે આનો તમે સ્ક્વેર કરો 3 નો વર્ગ 9 √5 નો વર્ગ 5 એટલે 9 ને 5 45 a² એટલે a² કારણ કે એની કિંમત હજી મળી નથી અને b² ની કિંમત આપણે આ લેન્થ ઓફ લેટસ રેક્ટમ નાભિલંબની લંબાઈ છે આપણે 4a લાવે ફક્ત આને સોલ્વ કરવાનું છે a² પ્લસ 4a minus 45 is equal to 0 9 × 5 = 45 થાય તો a પ્લસ 9 અને a minus 5 is equal to 0 વાત છે એની બે કિંમત મળી ગઈ અહીંયા એની કિંમત -9 મળે છે અને એની કિંમત 5 મળે છે તો તમને શું લાગે છે કઈ કિંમત યોગ્ય ગણાય જો હું એની કિંમત -9 મૂકું તો b ની કિંમત -36 આવે પોસિબલ બને કોઈ દિવસ ના બને તો આ પોસિબલ નથી તો એની કિંમત 5 થઈ ગઈ તો એની કિંમત આપણે આ સમીકરણમાં મૂકો સમીકરણ 1 માં તો b² ની કિંમત શું મળે ડાયરેક્ટ આપણને 5 × 24 બસ આપણને જે જોતું હતું એ મળી ગયું શું જોતું હતું a² અને b² પતી ગઈ વાર્તા તો ઇક્વેશન શું આવી ગયું x² a² શું છે બેટા 25 minus y² b² શું છે 20 is equal to 1 that's the answer બરાબર છે એકદમ સિમ્પલ વસ્તુ છે આગળનો સમ સોલ્વ કરીએ 30 ફરીથી નાભી કે આપી દીધી નાભી પ્લસ ઓર માઇનસ c0 એટલે કે c is equal to 4 x અક્ષને સમમિત છે આનો મતલબ સમીકરણ કંઈક આવું હોવું બરોબર છે નાભિલંબની લંબાઈ આપી દીધી છે 2b² બાય a is equal to 12 તો ફરીથી બે કેન્સલ ને 6 અહીંયા b² ની કિંમત શું આવી 6a તો આ તો પેલાનો કોપી પેસ્ટ મારેલો લોકો હા ને એમને એવું કે છોકરાઓને નહીં ખબર પડી હોય તો ફરીથી એને ક્વેશ્ચન મૂકી દઈએ c² is equal to a² plus b² ચલો c² ની કિંમત શું થાય 16 a² એટલે a² અને b² ની કિંમત 6 છે લો જય શ્રી કૃષ્ણ a² plus 6a minus 16 is equal to 0 તો એની કિંમત શું આવે a plus 8 અને a minus 2 ક્લિયર છે આટલું તો a is equal to -8 and a is equal to 2 તો એની કિંમત 2 મળે આ તો પોસિબલ છે નહીં તો b² ની કિંમત ડાયરેક્ટ શું મળે 12 મળે હે ને 6 × 12 મૂકી દો તો ઇક્વેશન તમારું શું થાય તમારું ઇક્વેશન થાય
x સ્ક્વેર બાય a સ્ક્વેર શું થાય સોરી a સ્ક્વેર કરવાનો છે તો 4 માઇનસ y સ્ક્વેર b સ્ક્વેર કરવાનો છે તો 12 ઇઝ ઇક્વલ ટુ બરોબર છે ચલો શિરોબિંદુ આપણને જ્યાં મળે છે x અક્ષને સમિત હોય x અક્ષને સમિત હોય કેવું ઇક્વેશન મળે y સ્ક્વેર બાય b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ચલો તો એના માટે આપણે ઉત્કેન્દ્રતા E ઇઝ ઇક્વલ ટુ c બાય a આપી દીધું છે which is 4/3 બરોબર આ શિરોબિંદુ આપે છે જે શિરોબિંદુ ±7 આપે છે એની કિંમત શિરોબિંદુ ±7 આપે છે એનો મતલબ એ ખબર પડે કે a ઇઝ ઇક્વલ ટુ 7 આપી દીધું છે જો a ઇઝ ઇક્વલ ટુ 7 આપ્યું હોય તો c/7 ઇઝ ઇક્વલ ટુ 4/3 તો c ની કિંમત મળી જાય 28/3 આવી વસ્તુ ખબર પડે વેરી સિમ્પલ હા ને જો આ વસ્તુ વેરી સિમ્પલ જો તમારા માટે હોય તો હવે શું છે a ની કિંમત ખબર છે c ની કિંમત ખબર છે b ની કિંમત શોધવાની છે તો c² ઇઝ ઇક્વલ ટુ a² પ્લસ b² તો b² ની કિંમત શું થાય c² 28/3 હોલ સ્ક્વેર અને -7² બરોબર છે 28 નો સ્ક્વેર આપણે કરવાનો છે 28 નો સ્ક્વેર શું થાય 784/9 -49 તો અપોનમાં તો 9 જ આવશે 784 - 9 9 18 36 ને 441 441 ને 3 4 અને 3 343 બરોબર છે આ આવે છે તમારો b² 343 તો બસ a² અને b² ની કિંમત મૂકવાની છે ચલો ઇક્વેશનમાં a² અને b² ની કિંમત મૂકવાની છે x² / 49 માઈનસ y² b² શું થાય છે 343/9 અને ઇઝ ઇક્વલ ટુ 1 તો આને સરખી રીતે આપણે કેવી રીતે લખશો આન્સર કરીને તો x² / 49 minus 9y² by 343 is equal to 1 કેમ સારું દેખાય એટલા માટે કઈ નહીં ક્લિયર ચલો આપણી જોડે 15 લાસ્ટ ક્વેશ્ચન છે ચેપ્ટરનો કે છે નહીં બરોબર છે સિમ્પલ આપણને શું કીધું છે કે આપણને નાપી આપી દીધી છે અને એ જે 2 અને 3 માંથી પસાર થાય છે તો એની કિંમત શોધવાની છે હવે નાભી આપી દીધી છે પહેલા તો નાભી આપણને ક્યાં આપી છે y અક્ષ ઉપર તો સમીકરણ કંઈક આવું થાય y² / a² minus x² / b² is equal to 1 બરાબર છે હવે જો ફરીથી 2 3 માંથી પસાર થતું હોય તો આપણી ખરાબ ટેવ છે પહેલા જે પસાર થતું હોય તો લખી દઈએ જો 2 3 માંથી પસાર થતું તેનું સમાધાન કરે તો 2 નો 3 ક્યાં મૂકશો y ની જગ્યાએ 9/a² અને x ની જગ્યાએ 4/b² is equal to 1 આ તમારું સમીકરણ નંબર 1 અહીંયા સુધી ક્લિયર ચલો હવે આને આપણે થોડી વાર ઊભી દઈએ બીજું શું આપ્યું છે જોઈ લઈએ નાભી જે આપી છે ને 0 ± √10 એનો મતલબ શું થાય કે c is equal to √10 છે આમાં કોઈ ઇશ્યુ છે નહીં બરાબર છે c ની વેલ્યુ √10 ગિવન છે હવે આ વસ્તુ પહેલા બી મેં ચર્ચા કરી લીધી જ્યારે આપણે પેલું અંતઃખંડ શોધતા હતા રેખામાં ત્યારે મેં તમને કીધું તો કોઈ બી બે વેરિયેબલ હોય ને ત્યારે સપોઝ મારે આમાંથી a અને b ની વેલ્યુ કાઢવાની છે ને તો બે અલગ અલગ a² અને b² અલગ અલગ છે બે અલગ અલગ વેરિયેબલ છે તો તમે એની કિંમત શોધી જ ના શકો ઇટ્સ નોટ પોસિબલ હા ને તો આપણે શું કરીએ છીએ બેમાંથી એકને બનાવીએ હવે કેવી રીતે બનાવીએ આપણી જોડે અતિવલય માટે સરસ મજાની વસ્તુ છે c² = a² + b² જ્યાં c² ની કિંમત ખબર છે એનો મતલબ હું a² + b² c² √10 નું સ્ક્વેર ધેટ મીન્સ 10 લખી શકું આમાંથી કોઈ બી એકને કરતા બનાવી દો યાર તો હું b² = 10 - c² લખી શકું है ना तो समी 1 માં મૂકતા ચલો સમી 1 માં મૂકો તો શું થાય 9/a² તો as it is divide by 4 મતલબ -4 divide by b² ની જગ્યાએ 10 - a² is equal to 1 બરાબર છે ચલો હવે આને આપણે સોલ્વ કરવાનું છે બકા એવું ના થવું જોઈએ કે આટલી બધી સારી બુદ્ધિ દોડાઈ દીધી તમે આ બહુ સારી બુદ્ધિ કહેવાય આર્યુ માઇન્ડમાં આવવું જોઈએ એ દોડાઈને પછી તમે સાદુ રૂપમાં ભૂલ કરો હે ને તો સાદુ રૂપ મસ્ત રીતે કરી 9 × 10 90 -
9 into a square 9a square વચ્ચે શું છે માઇનસ 4 into a square minus 4a square upon આપણે હજી ડાયરેક્ટ નથી લખતા હે ને ડાયરેક્ટ નથી લખવું આપણે અને અહીંયા 1 કરીએ છીએ ચલો હવે ઉપર શું થાય 90 minus 30a square is equal to 10 into a એટલે 10a square અને minus a raised to 4 લખાય ચલો બધાને ડાબી બાજુ લાવી દો તો પ્લસ a raised to 4 આ બાજુ હોય તો minus 23a square અને પ્લસ 90 is equal to 0 બરોબર છે આ એક પ્રકારનું દ્વિઘાત સમીકરણ બની ગયું જ્યાં h શું છે a સ્ક્વેર છે તો તમે આને જો સોલ્વ કરો ને તો જો સરવાળો કરીને 23 લાવવાનું છે ને તો 18 પંચા જો સરસ મજાનું થઈ ગયું 18 પંચા જેને આવામાં પ્રોબ્લેમ હોય ને મહેરબાની કરી મને મેસેજ કરી દે તો હું એમને આનું સોલ્યુશન આપી દઉં કારણ કે સિમ્પલ દ્વિઘાત સમીકરણ છે જ્યાં x એ સ્ક્વેર છે અને એ કરીને આપણે સોલ્વ કરવાનું છે ચલો આને સોલ્વ કરવાનું છે આની પરથી આપણને બે વેલ્યુ આવી એની એક 18 વેલ્યુ આવી અને બીજી એની 5 વેલ્યુ આવી બરાબર છે હવે જોઈ તો લઈએ કે બે વેલ્યુ આવા બે આપણને અતિવલે મળે છે કે કારણ કે a² ની કિંમત 2 મળશે તો b² ની કિંમત બી 2 મળશે અને તો લેટ્સ સી ચલો આપણને જોડે b² જો મારે શોધવું હોય આમાં તો મારે b² શોધવું હોય તો 10 - a² એટલે કે 18 = -8 કોઈ બીનો સ્ક્વેર બેટા માઈનસ થાય તો ચલો ભાઈ આ કેન્સલ ચલો 5 મૂકી જોઈએ b² = 10 - a² એટલે 5 એટલે કે 5 આ આપણા માટે હિતાવહ છે તો a બી મળી ગયું b બી મળી ગયું જોઈએ પછી બીજું જિંદગીમાં ઇક્વેશન શું છે y² a² શું છે 5 b² શું છે 5 = 1 તો આને પ્રેમથી મસ્ત રીતે આગળ લખી શકાય y² - x² અને લસા લઈ લો 5 બરોબર છે સિમ્પલ બકા તો અહીંયા આપણે 11.4 બતાવીએ છીએ જેમાં આપણે અતિવલયની ચર્ચા કરી તમને ઉપવલય આવડતું હોય તો અતિવલયમાં બીજું કંઈ જ ભારે નથી બે વસ્તુમાં બી કઈ કે એક અક્ષના નામ બદલેલા છે પ્રધાન ને ગૌણની જગ્યાએ મુખ્ય અને અનુબદ્ધ આપેલું છે અને તેમજ એક મહત્વની વસ્તુ c² = આપણે a² - b² કરતા હતા ઉપવલયમાં આમાં a² + b² કરવાનું છે ને એનું કારણ આપણે આગળ ચર્ચા કરી છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો સરસ મજાનું તમારું અતિવલય પતી ગયું છે શાંતિથી બધા ઉદાહરણ જોઈ લેવા એમાંથી જે બી ડાઉટ હોય કોમેન્ટ કરજો હું તમને સમજાવીશ બરોબર છે ચલો થેન્ક યુ